તો એક તરફ ભાજપના સભ્યો કમિટી સ્વીકારવાથી ઇનકાર કરી રહ્યા છે, રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, પરંતુ આ અંગે પૂછવામાં આવતા પાલિકા પ્રમુખે કોઈ પણ સભ્યએ વિરોધ મુદ્દે રજૂઆત ન કરી હોવાનું પણ જણાવ્યું। ત્યારે હવે કમિટીને લઈને વિવાદ વકર્યો છે, આંતરિક અસંતોષ પણ સામે આવ્યો છે। 3 મહિલા કોર્પોરેટર પણ નારાજ છે, ત્યારે આજે સામાન્ય સભામાં તેને લઈને હંગામો થયો હતો। ત્યારે કેટલાકને કમિટીમાં સ્થાન ન મળ્યું તેને લઈને પણ અસંતોષ અને નારાજગી સામે આવી છે। જો કે આ તમામ નારાજગી અને આ તમામ અસંતોષ સામે કોઈએ પણ ખુલીને કંઈ પણ ઉચ્ચારવાનો ઇનકાર કરી દીધો। હું પક્ષ સાથે છું, પણ હું સમિતિ લેવા માટે તૈયાર નથી। કારણ બસ એ કે હું મારો સમય હું કદાચ ના પણ આપી શકું। અમે પાલટીમ સાઈ ખરા, પણ મારે આ ખાતું નથી જોતું, સફાઈ કામદાર મારે નથી જોતું, આ કંપની નથી રહેવું, બસ મને નથી ગમતું। આપે પક્ષમાં રજૂઆત કરી હોય? હા કરવી તો કરી દો, એમ શું? બધાને જેને આપ્યા હતા એના પાછા ફરતી બીજાને ફરતી રિપીટ કર્યા। હું પોતે ડીસા નગરપાલિકાનો કોર્પોરેટર છું, બરાબર, અને આ વખતે જે ખાતાની ફાળવણી થઈ છે એના અંદર ઘોર અન્યાય કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના હાચવા વાળા જે લોકો હતા, ઉત્તરોત્તર જે લોકો પોતપોતાના ભલામણ વાળા છે એ લોકોને જ ખાતા આપ્યા છે। એક આદિવાસી પછાત સમાજમાંથી અમે લોકો આવીએ છીએ, તો અમને કોઈ પ્રાધાન્ય આપતા નથી। આવનારી લોકસભાની ચૂંટણી આગળ આવી રહી છે અને હું તો એટલો કહું છું, ભારતીય જનતા પાર્ટીના આદિવાસીના વોટ એને લેવા કાંઠા પડી। પાર્ટીના એવું તો કઈ સાંભળ્યું નથી અને એવું મને હજી કોઈ મારી પાસે કોઈ આયા નથી અને મને હજી કહ્યું નથી કે અમને આ સંતોષ